અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ. ગોતા ઇસ્કોન થલતેજ વિસ્તારમાં વરસાદ. આખા દિવસના બફારા બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. વરસાદની ફરીવાર શરૂઆત થઈ ચૂકી છે. ગોતા ઇસ્કોન થલતેજ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. આખા દિવસ જ્યારે બફારો હતો ત્યારે હવે રાત્રે જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ. આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા શિવાંશુ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. શિવાંશુ, આખા દિવસના બફારા બાદ હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કયા કયા વિસ્તારમાં વરસાદ જામ્યો છે અને હવે શું વિગતો મળી રહી છે? અમદાવાદ શહેરના પૂર્વના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જે છે જોવા મળી રહ્યો છે. સાથે બીજી પશ્ચિમ વિસ્તારમાં પણ છે જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આપણે પશ્ચિમ વિસ્તારના જે એસજી હાઈવે છે ત્યાંના શીરા દ્રશ્યો બતાવીશું કે જ્યાં વરસાદ જે છે તે ખૂબ જ પડી રહ્યો છે. સાથે લોકો જે છે પોતાના ઓફિસથી ઘર તરફ રવાના થઈ રહ્યા છે. બીજી બાતની બાબત એ છે કે જે રીતે વરસાદ પડી રહ્યો છે તેવામાં જે છે પૂર્વના વિસ્તારોમાં પાણી પણ ભરાવાનું છે, જેના કારણે લોકોની જે છે વાહનો પણ બંધ પડી ગયા છે. બીજી બાજુ આપણે વાત કરીએ તો વાહનોના સાથે સાથે જે લોકો ઓફિસથી ઘર બાજુ નીકળ્યા છે તે અત્યાર સુધી છે પોતાના ઘર સુધી ના પહોંચી શક્યા હોય તેવા પણ જે છે સમાચારો સામે આવ્યા છે. મહત્વની બાબત એ છે કે જે રીતે વરસાદ પડી રહ્યો છે, જે રીતે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી હતી તે જ રીતે જે છે વરસાદ ખૂબ જ કહી શકાય મેઘરાજા જે છે તે વરસી રહ્યા છે. સાથે મહત્વની બાબત એ પણ છે કે જે રીતે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની વાત કરીએ તો અમુક વિસ્તારોમાં જે છે તે ખૂબ જ પાણી પણ ભરાણો છે અને અમુક ઘરોના જે છે તે પાણી સુધી પહોંચી ચૂક્યો છે. અને સાથે જે છે હાલ વરસાદની સ્થિતિ ખૂબ જ કહી શકાય લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે તેવું પણ કહી શકાય, કારણ કે સાંજના સમયે જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે લોકોને જે રીતે બફારો બપોરના દિવસે રહેતા હોય છે બપોરના સમયે ત્યારે જે છે તે હાલ વરસાદના કારણે જે છે તે કહી શકાય કે સીધા દ્રશ્યો આપણે ફરીથી બતાવીશું કે જે અમદાવાદના એસજી હાઈવે ખાતેના છે કે જે ધોધમાર વરસાદ જે છે વરસી રહ્યો છે. લોકો જે છે પોતાના ઘરથી પોતાના ઓફિસથી ઘર તરફ રવાના થઈ રહ્યા છે. પોતાના વાહનો જે છે તે પાણીના કારણે જે છે તે ખૂબ સાવધાનીપૂર્વક જે છે જે કાઢી રહ્યા છે. અને સાથે જ્યારે પૂર્વના વિસ્તારોની વાત કરીએ ત્યારે મણિનગર હોય કે સીટીએમ હોય કે તમામ જે વિસ્તારો જે છે તેના રોડ રસ્તા ઉપર પાણી ભરાવી ચૂક્યો છે. અને સાથે ટ્રાફિક જામની પણ જે છે સમસ્યા ખૂબ જ સર્જાઈ છે. અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં જે છે ટ્રાફિક જામ પણ છે, કારણ કે જે રીતે પાણી વરસાદ હોવાના કારણે ભરાવા હોવાના કારણે જે છે તે ટ્રાફિક સર્જાયો હોય તેવા પણ દ્રશ્યો પણ છે સામે આવ્યા છે. જી શિવાંશુ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. આખા દિવસના બફારા બાદ આખરે વરસાદની શરૂઆત. વાતાવરણમાં ઠંડક. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત.